નમસ્કાર દર્શક મિત્રો, અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સંકલ્પ ભૂમિ સ્મારક ખાતે માનનીય મેયર પિંકીબેન સોનીના વરદ હસ્તે પુષ્પાંજલિ કરવામાં આવી હતી। કાર્યક્રમમાં ચેરમેન શીતલ મિસ્ત્રી, પક્ષના નેતા ચંદ્રકાંત ભત્તુ, ભાજપના અધ્યક્ષ જયપ્રકાશ સોની તેમજ નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે સંકલ્પ ભૂમિ તેમજ અન્ય સંસ્થાઓ દ્વારા મેયર સહિત પદાધિકારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। महामानव डॉक्टर बी.आर. आंबेडकर भारत रत्न पुरस्कृत खूब जाणीता कायदाशास्त्री, अर्थशास्त्री, राजनेता नृवंश शास्त्री અને બંધારણના ઘડવૈયા એવા બાબા સાહેબ આંબેડકરની સંકલ્પ ભૂમિ 1917 23 સપ્ટેમ્બરના દિવસે બાબા સાહેબ આંબેડકરે વડોદરાની કમાટીબાગ ખાતે આવેલા વડના ઝાડ નીચે બેસી અને પોતાને થયેલા અન્યાયની સામે લડત આપવાનો સંકલ્પ લીધો હતો। વડોદરા ખાતે જે સંકલ્પ ભૂમિ બની છે એમાં બાબા સાહેબના તમામ ફોલોઅર્સ, એમના અનુયાયી, બુદ્ધ ધર્મના અનુયાયી મોટી સંખ્યામાં આખા દેશભરમાંથી આજે એમને પુષ્પાંજલિ કરવા માટે આવ્યા છે। તમામ લોકોને અમે આજના દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું। બાબા સાહેબ આંબેડકર કે જે વડોદરામાં બોમ્બેની એલ્ફિન્સ્ટીન કોલેજમાં ભણી અને વડોદરા જ્યારે મહારાજા સયાજીરાવ ગાયકવાડ તૃતીયને મળી અને પોતાની રજૂઆત કરી આગળ ભણવાની, ત્યારે એમને શિષ્યવૃત્તિ આપી અને યુનિવર્સિટી ઓફ કોલંબિયા અને લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં 5 વર્ષ સુધી અમેરિકા અને યુરોપનો પ્રવાસ કરીને ભણી અને પોતે એક કમિટમેન્ટ કર્યું હતું કે હું રાજાના શિષ્યવૃત્તિથી ભણીશ તો બાકી 10 વર્ષ સુધી વડોદરામાં મારી સેવા આપીશ। જેવું ભણતર પૂરું થયું, વડોદરા આવ્યા। વડોદરા રેલવે સ્ટેશન પરથી આવતા જ એમને અસ્પૃશ્યતાના કડવા અનુભવ થયા। પોતે દલિત સમાજમાંથી હોવાથી ક્યાં રહીશ એ પ્રશ્ન સતાવતો હતો। છેવટે એમને પારસી ધર્મશાળામાં રહેવાનું નક્કી કર્યું અને ત્યાં રજિસ્ટરમાં પોતાનું નામ પારસી તરીકે લખાવી અને રહેવાની શરૂઆત કરી। ઓફિસે જતાં પટાવાળાઓ ટેબલ ઉપર ફાઇલો ફેંકે, એમને કોઈ અડકે નહીં અને જે અસ્પૃશ્યતાનું જે વાતાવરણ એમને જોયું, 11 દિવસ પછી ખબર પડી કે આ તો પારસી નથી। એટલે પારસી ધર્મશાળા લોકોએ એમની પર હુમલો કરી અને એમને અલ્ટિમેટમ આપ્યું કે આજે હોસ્ટેલ ખાલી કરી દો। એટલે પોતાના બિસ્તરા પોટલા લઈ અને બોમ્બે જવા માટે નીકળ્યા અને બોમ્બેની ટ્રેન મોડી હતી, રાત્રે 9 વાગે। એટલે દરમિયાન કમાટીબાગ ખાતે આવેલા આ વડના ઝાડ નીચે બેસી અને એમણે મનન ચિંતન કર્યું કે મારા જેવા ભણેલા ગણેલા માણસને જો આટલો અન્યાય સહન કરવો પડતો હોય તો મારા કરોડો દલિત ભાઈ બહેનોની શું હાલત થતી હશે। ત્યારે એમણે સંકલ્પ કર્યો કે ભારતને આ અસ્પૃશ્યતાની બીમારીમાંથી છોડાવીને જપીશ। ભારત એક સ્ટ્રોંગ રાષ્ટ્ર બને, તમામ માટે સમાનતાની તક ઊભી થાય એ માટે એમણે ઘણી મહેનત કરી, બંધારણ પણ બનાવ્યું। એમની મુખ્ય ભૂમિ એટલે મહુ એમની જન્મભૂમિ તરીકે ઓળખાય છે, નાગપુર એમની દીક્ષાભૂમિ તરીકે ઓળખાય છે, બોમ્બે એમની ચૈત્યભૂમિ તરીકે ઓળખાય છે। પરંતુ ઘણી કિતાબોમાં વડોદરાની સંકલ્પ ભૂમિનો ઉલ્લેખ ન હતો, પરંતુ વડોદરાના તમામ દલિત સમાજના આગેવાનોએ ભેગા થઈ અને આ સંકલ્પ ભૂમિનું પ્રાધાન્ય ઊભું કર્યું છે। આજે આ સંકલ્પ ભૂમિ ખાતે જે 1917 23 સપ્ટેમ્બરના દિવસે બાબા સાહેબે સંકલ્પ લીધો હતો એને યાદ કરીને મોટી સંખ્યામાં નાગરિકો આવી અને એમને પુષ્પાંજલિ કરી રહ્યા છે। સાચા અર્થમાં ભારત રત્ન એવા બાબા સાહેબ આંબેડકર એ ભારતના ઘડવૈયા છે। આજે આપણે આઝાદ હિન્દુસ્તાનમાં જે શ્વાસ લઈ રહ્યા છે એ એમના બંધારણના સિદ્ધાંતોને આધારે આપણે લઈ રહ્યા છે અને આજે પણ દુનિયાની સૌથી મોટી લોકશાહીનું બંધારણ આખી દુનિયામાં પ્રચલિત છે અને ભારત ડગલે ને પગલે જે પ્રગતિ કરી રહ્યો છે। આજે ભારત વિશ્વની 4થા નંબરની ઇકોનોમી છે। વિવિધતામાં એકતાનું સૂત્ર સાર્થક કરતો ભારત દેશ બન્યો છે, જે આંબેડકર સાહેબની દેન છે। સાથે સાથે એક ભારત શ્રેષ્ઠ ભારત અને 2047 સુધીમાં વિકસિત ભારત બને એ માટે તમામ નાગરિકો આંબેડકરજીના આપેલા સિદ્ધાંતોના આધારે અનુરૂપ જીવન જીવી અને પોતાનું યોગદાન આપી અને ભારત એક વિકસિત રાષ્ટ્ર બને માટે આપણે સૌ સંકલ્પિત થઈએ। તમામ નાગરિકોને ખૂબ ખૂબ શુભેચ્છા। આજે સંકલ્પ ભૂમિ દિવસ છે। ખરેખર આ વડોદરાને કે બાબા આંબેડકરનો આ મોકો મળ્યો, મહારાજાએ જે એમને શિષ્યવૃત્તિ આપી અથવા એમને ભણવા માટે મોકલ્યા, ભણીને આવીને 3 વર્ષ અહીંયા કામ કરવાની વાત હતી, એ બધી વાતો ચોપડીઓમાં તમને દેખાઈ દેશે કે બાબા સાહેબે કેટલા દુઃખ સહન કર્યા। કારણ કે તે વખતે એ જમાનાની અંદર છૂઆછૂતની બીમારી હતી
કોઈ અડકે તો બી નાહવા જાય. એ સમાજના ઉત્થાન માટે જો કોઈ માણસ આગમાં કૂદ્યો હોય તે બાબા સાહેબ આંબેડકર હતા. આ સંકલ્પ ભૂમિની સૌથી શરૂઆત જ્યારે થઈ ત્યારે પેલા બકરાવાડીમાં અરવિંદભાઈ રહે છે એ મારી પાસે આવ્યા હતા, એ હોદીને લાવ્યા હતા અને એના પછી બધા સમાજ ભેગો થયો. સૌથી મૂળ વાત જે છે એ કે બાબા સાહેબને દિયા ક્યાં સમાજ को શું આપ્યું? उसने बोला शिक्षित बनो, સંગઠિત બનો અને સંઘર્ષ કરો. એ નારા અને એને જ્યારે સંવિધાન બનાવ્યું ત્યારે કોઈ એક જાતિની વાત નહીં કરી. એને આ દેશના ઉત્થાન માટે, દરેક જાતિને ઉત્થાન માટે મૂળ મંત્ર ગરીબોથી લઈને ઉપર સુધીને આપ્યું છે. આજે પણ કેટલા લોકો માલદાર થઈ ગયા છે, એના બતાવ્યા રાસ્તા ઉપર આગળ વધી ગયા છે, પણ આજે પણ સમાજમાં પૂછતા નથી. આજે પણ 10 કિલોમીટર पर તમે જતા રહો દેશની અંદર 10-20 કિલોમીટર, जाति भाषा रहन सहन खाना पीना यहाँ तक भगवान बदल जाता है. એ દેશની અંદર બાબા સાહેબની આપેલી થિયરી જો મજબૂતાઈથી આગળ વધે અને જ્યાં સુધી ગરીબ માણસને ન્યાય નહીં મળે, અછાત વર્ગને ન્યાય નહીં મળે, આજે પણ નિષ્પક્ષતાનું ઉદાહરણ દેખાવામાં આવે છે, એ જબ તક નહીં મિટેગા તબ તક એ દેશ મજબૂત નહીં હોગા. એસા મેરા માનના હૈ. અને એટલા જ માટે દરેક વ્યક્તિને ઉઠવાની તક આપવી જોઈએ, એના જોડે ઘૃણા બંધ કરવી જોઈએ અને બાબા સાહેબ આંબેડકરના આપેલા જે વચનો છે એને સમાજના લોકોએ જાળવી રાખવું જોઈએ. અને સમાજ ત્યારે જ ઉત્થાન કરશે જ્યારે એને આપેલા જે સંદેશ છે એને મજબૂતાઈથી પકડી રાખી અને નીચે તે નીચા માણસને, આપણા સમાજનાને એને ઉઠાવવાની કોશિશ કરે. उन्होंने बोला था कि एक आगे बढ़ता है तो दूसरे 10 को आगे बढ़ाओ. इस तरह से जो समाज आगे बढ़ेगा तो समाज भी आगे बढ़ेगा और देश भी मजबूत हो जाएगा. દેશની આઝાદી ત્યારે જ આવશે ત્યારે દરેક સમાજ ભેગા થઈને આ દેશ મજબૂત કરશે, ત્યારે જ બાબા સાહેબ આંબેડકરનું સપનું સાકાર થશે એવું મારું સ્પષ્ટ માનવું છે. સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા. વધુ સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.